તો મારો ભક્ષ કરી જાય. ગુરુદેવ, મારા માટે તમે માનવી નહીં, ઈશ્વર સમાન છો. તમને ખાઈને હું પાપમાં પડવા નથી માંગતો. આ પર્ણકુટીમાં કંતા ગોરી હલે છે કે મૂર્ખ બાળક? તારો કાળ. નરાધમ, તે ઘણા નિર્દોષને માર્યા છે વગર અપરાધે, પણ આજે હું તને જીવતો નહીં રહેવા દઉં. કોણ છે તું બાળક? તું બાળક તો નથી. મૂર્ખ રાક્ષસ, હું છું તારો કાળ. તને સહારી મારવાડની ધરતીને ભયમુક્ત કરવા મેં જન્મ લીધો છે. કોણ? જ્યારે જ્યારે આ ધરતી પર આફત આવશે, ધર્મ પર ભયના વાદળો છવાશે, ત્યારે ત્યારે પાપીઓને સંહારવા હું જન્મ ધારણ કરતો રહું છું. મૂર્ખ, તારો કાળ બનીને આવ્યો છું. તારે જેનું સ્મરણ કરવું હોય તેને સમરી લે, જેથી તારો મોક્ષ થાય. માફ કરો ભગવાન, મને ક્ષમા કરી દો. મને મારશો નહીં. હું ગુરુજી આપેલ વચનને કારણે મદમાં અંધ થઈ ગયો હતો. તો શું સિદ્ધ યોગી બાબા બાળનાથના વચન ખોટા? મારા ગુરુજીએ મને વચન આપેલ છે કે તારા પછી મારો બીજો શિષ્ય આવશે, એ તારો સંહાર કરશે. અને એટલે તું એમની પાસે કોઈ મનુષ્યને નતો આવવા દેતો કાં? એમનું વચન મિથ્યા નથી, એ સાચું જ છે. કેમ સિદ્ધ યોગી બાબા બાળનાથ મારા પણ ગુરુ છે. એ કઈ રીતે પ્રભુ? હું આપની લીલા ન સમજ્યો. યોગીરાજ, આપે મને કંઠા ગોદડી ઓઢાડી ત્યારે મારા માથા પર હાથ મૂક્યો હતો, રક્ષાનો. ત્યારથી મેં આપને મારા ગુરુ માન્યા ને એટલે જ આપે ભૈરવાને આપેલ વચન સિદ્ધ થયું. ભૈરવા, નાથ પંથના સિદ્ધોના વચન ક્યારેય અફળ નથી જતા. ક્ષમા કરો ભગવાન, ક્ષમા કરો. પણ આપના વચન પ્રમાણે તો તમે મારા ગુરુ બંધુ થયા. શું ભાઈ ભાઈને મારશે? મને જીવતદાન આપો પ્રભુ. આપ કહેશો તે હું કરીશ. તો હમણાં ને હમણાં આ જગ્યા ખાલી કરી ને પોકરણ ગઢના પર્વતની ગુફામાં સદાને માટે સમાઈ જા. એ ગુફાની બહાર તું નહીં નીકળી શકે. તો ભગવાન, મારા ભોજનની વ્યવસ્થા? ગુફાની અંદર તને એક વખત પ્રસાદ મળી જશે. સાંભળ, જ્યાં જ્યાં મારું નામ લેવાતું હશે ત્યાંથી તને પ્રસાદનો ભાગ મળતો રહેશે. મહા અને ભાદરવા માસમાં મારા નામના મેળા ભરાશે. તેમાં દસમ અને 11 બે દિવસ પ્રસાદ ધરાશે. તેમાં દસમનો પ્રસાદ મારો ને 11નો પ્રસાદ આવશે તે ભૈરવ ગુફાના નામે તને મળશે. આ મારું અભય વરદાન છે. પ્રણામ ભગવાન.